નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ। યામ ભૂમિતિ ધોરણ 10 નું આપણે જે શરૂઆત કરવાની છે, તો એની માટે ફટાફટ થોડોક ધોરણ 9 માં જે આપણે અભ્યાસ કરીને આવ્યા એનું રિવિઝન કરી લઈએ, બરાબર। તો કે ધોરણ 9 ની અંદર યામ ભૂમિતિ આમ ગણો એટલે એક લેક્ચરમાં ફટાફટ પૂરું થઈ જાય એવડું આપેલું છે, બરાબર। પણ થોડુંક એ સમજી લઈએ તો કે શરૂઆત આપણે કરીએ તો કે ભાઈ યામ ભૂમિતિ છે, યામ ભૂમિતિ કહેવાય કોને? તો કે ઈસવીસન 1637 માં ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી રેનર્દ કાર્તે એ બીજ ગણિતની મદદથી ભૂમિતિના જે કોયડા સોલ્વ કર્યા, અથવા તો ભૂમિતિની મદદથી બીજ ગણિતના જે કોયડા સોલ્વ કર્યા। તો હવે આપણા મગજમાં પ્રશ્ન એ થાય કે સાહેબ ભૂમિતિ એટલે શું, બીજ ગણિત એટલે શું? તો એ બધું તમને લગભગ તો ખ્યાલ જ હોય। ભૂમિતિ એટલે કે ચતુષ્કોણ, ત્રિકોણ, કાટકોણ, જે આપણે આકૃતિ વાળું જે ચેપ્ટર આપણે ભણવી છીએ એને કહેવાય ભૂમિતિ। અને બીજ ગણિત એટલે કે x y a b ચલ વાળું જે આપણે ચેપ્ટર ભણીએ છીએ એને કહેવાય બીજ ગણિત। આ બેયનું જે મિશ્રણ છે, મિશ્રણ એને કહેવાય યામ ભૂમિતિ, બરાબર। તો ધોરણ 9 માં આપણે જે ભણીને આવ્યા ફટાફટ રિવિઝન કરી લઈએ તો કે સૌથી પહેલા તો આ જે x અક્ષ છે, આડું છે એને શું કહેવાય? x અક્ષ, ઊભું છે એને y અક્ષ, આ બે જ્યાં છેદે એને કહેવાય ઉગમ બિંદુઓ। પરસ્પર x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે એને કહેવાય ઉગમ બિંદુઓ, એના યામ શું છે? 0 0। હવે આ x અક્ષ અને y અક્ષ એના દ્વારા જે આ સમતલ બને છે એને કહેવાય યામ સમતલ। શું કહેવાય? યામ સમતલ। અથવા તો જે ગણિત શાસ્ત્રી છે રેનર્દ કાર્તે એના નામ ઉપરથી આ સમતલને બીજું શું નામ આપણે દઈ શકીએ? તો કે કાર્તેજ્ય સમતલ। શું કહેવાય? કાર્તેજ્ય સમતલ, બરાબર। હવે તો કે x અક્ષમાં જે ઉગમ બિંદુ છે એની જમણી બાજુ છે ત્યાં બધી સંખ્યા કેવી આવશે? ધન સંખ્યા, પ્લસ સંખ્યા। પછી ડાબી બાજુ તો કે ઋણ સંખ્યા। એવી રીતના y અક્ષ ઉપર ઉપરની સાઈડ કઈ સંખ્યા આવશે? તો કે ધન સંખ્યા, અને નીચેની સાઈડ તો કે ઋણ સંખ્યા। x અક્ષ અને y અક્ષ એકબીજાને છેદે ત્યારે સમતલના ટોટલ 4 ભાગ પડે છે। એમાં આ જે ભાગ છે એને કહેવાય પ્રથમ ચરણ। પ્રથમ ચરણની અંદર x અક્ષ ઉપર પ્લસ, y અક્ષ ઉપર તે પ્લસ, એટલે પ્લસ પ્લસ। દ્વિતીય ચરણની વાત કરીએ તો x અક્ષ ઉપર કેવું છે? માઇનસ, y અક્ષ ઉપર પ્લસ, તો દ્વિતીય ચરણના યામ કેવા મળશે આપણને? માઇનસ પ્લસ। પછી તૃતીય ચરણની વાત કરીએ તો x માઇનસ, y પણ માઇનસ, તો એમાં બે યામ કેવા આવશે? માઇનસ। પછી ચતુર્થ ચરણમાં x પ્લસ y માઇનસ, એટલે પ્લસ માઇનસ। આપણે શીખીને આવ્યા છીએ કે કોઈ પણ બિંદુ હોય, કોઈ પણ બિંદુ, તો એને દર્શાવવા માટે સૌથી પહેલા x યામ જ લખાય અને પછી y યામ। અને થોડુંક એ પણ કન્ફ્યુઝન છે કે સાહેબ x યામને કોટી કહેવાય કે ભુજ કહેવાય? પહેલાના સિલેબસમાં x યામને કોટી કહેવાતું હતું, પણ હવે પાઠ્યપુસ્તકમાં શું આપેલું છે? x યામ તો કે ભુજ અને y યામ તો કે કોટી। તો આપણે પાઠ્યપુસ્તકમાં જે આપેલું હોય એને આપણે માન્યતા દેવી પડે। હું કહું, બીજા કોઈ શિક્ષક કે નવનીત કે કોઈ પણ પ્રકાશન કે, તો એનું માન્ય ગણાય નહીં। ચોપડીમાં જે આપેલું હોય એ જ માન્ય ગણાય। તો એ ખાસ યાદ રાખજો કે હવે સુધારો થઈ ગયો છે, એમાં નવા સુધારામાં x યામને ભુજ કીધેલું છે અને y યામને કોટી। તો આપણે હવે એવી રીતના યાદ રાખશું, ચોપડી એ ચોપડી। હવે આગળ વધીએ તો ધોરણ 10 ની અંદર યામ ભૂમિતિની આપણે શરૂઆત કરીએ તો હું એમ કહું કે કોઈ એક બિંદુ A અને કોઈ બીજું બિંદુ B, મારે આ બે વચ્ચેનું
અંતર શોધવું હોય તો તમે ફટાફટ મને કહી દેશો કે સાહેબ અંતર સૂત્ર મૂકી દો. અંતર સૂત્ર તો કે AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પણ શું લેવા આવે એ સૂત્ર એ અહીંયા થોડું ક્લિયર કરો. જેને ક્લિયર થાય એ ક્લિયર કરો, નકર સૂત્ર ગોખવાનું તો છે જ તે. હવે આ a છે એના હું આમ ધારી લઉં x અને y, b છે એના આમ ધારી લઉં x અને y, તો બે હરખું થાય છે. એટલે આમાં 1 1 કહી દઉં, આમાં કહી દઉં 2. ધારો કે a x1 y1 અને b x2 y2 છે. માટે AB એટલે કે a અને b વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર. ચલો AB વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર. હવે તમે ખાલી પેલા મગજમાં એ ક્લિયર કરો કે આ a છે એ x અક્ષ ઉપર ક્યાં છે? સીધું બિંદુ દોરું તો અહીંયા જે સંખ્યા હશે એટલે કે x1. પછી આ b બિંદુમાં x એમ ક્યાં છે? x2. એટલે કે આ બેમાં આ જે અંતર છે x અક્ષ ઉપર એકબીજાથી દૂર કેટલું છે? તો કે x1 થી x2 આટલું. પછી y અક્ષ ઉપર એકબીજાથી કેટલા દૂર છે? તો કે એ બિંદુની વાત આપણે કરીએ, કેટલું? તો કે y1 ઉપર છે. બી બિંદુ તો કે y2 ઉપર છે. એટલે કે આ બે બિંદુ y અક્ષ ઉપર એકબીજાથી કેટલા દૂર છે? આટલું. y1 થી y2 અથવા તો y2 થી y1. બરોબર. તો હવે અહીંયા તમે જો એકબીજાને લંબ હોય, આપણે જોઈએ છે AB. કયો ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ. કયો બની ગયો? કાટકોણ. એમાં આ ખૂણો 90 નો હોય. અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ, અહીંયા નામ દઈ દઉં કોઈ પણ છેદ બિંદુને O. તો ત્રિકોણ AOB કાટકોણ છે. આ 90 નો છે. આ માપ કેટલું છે આપણી પાસે? માની લો કે અહીંયા હોય 3, આ હોય 5, તો એ માપ કેટલું થાય છે? 2. કઈ રીતના ખબર પડી? 3 થી 5 તો કે 2 નો વધારો થયો. 5 માંથી 3 કાઢું તોય તે 2. કોઈ દી અંતર છે અંતર એ માઇનસ નો હોય. એટલે તમે 3 માંથી 5 કાઢો એમ નો કે સાહેબ -2 અંતર છે. અંતર હંમેશા પ્લસમાં જ લખાય. તમે વિજ્ઞાનમાં ભણીને આવ્યા છો. બરાબર. તો અહીંયા આપણી પાસે સંખ્યા નથી. કેમ? તો કે આપણે સૂત્ર બનાવવાનું છે. તો આ OB માપ છે. OB એ કેટલું છે? તો કે x2 - x1 જેટલું. અને OA કેટલું છે? તો કે y2 - y1 જેટલું. આપણે જોઈએ છે AB. કાટકોણ ત્રિકોણ સરસ મજાનો આપણને આપ્યો હોય તો સીધું પાયથાગોરસ લગાડી દેવાનો. તો કે અહીં ત્રિકોણ AOB AOB માં ખૂણો O બરાબર 90 છે. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ ઉપરથી હું એમ લખી શકું કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. તો કે OB સ્ક્વેર વત્તા OA સ્ક્વેર. OB લખું છું, OB ડો બી નહીં. OB સ્ક્વેર વત્તા OA સ્ક્વેર. ચલો OB સ્ક્વેર, OB તો કે x2 - x1 નો વર્ગ વત્તા OA y2 - y1 નો વર્ગ. આ બાજુ તો કે AB સ્ક્વેર. આ આવ્યું AB સ્ક્વેર. આપણે શું જોઈએ છે? AB જોઈએ છે.
તો આ બાજુ વર્ગમૂળ હું કાઢું તો આ બાજુ પણ વર્ગમૂળ નીકળે, એટલા માટે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ એનું વર્ગમૂળ. હવે કોઈ આમાં ઘણા એવા હોય કે જે આમ થોડાક છે ને વધારે પડતા ઇન્ટેલિજન્ટ હોય તો એમ કહે છે સાહેબ આ વર્ગમૂળની નિશાની દેવી એના કરતા વર્ગમૂળ બે ઘાત ઉડાડી દો. ન ઉડે. કેમ? તો કે સરવાળાની ક્રિયા બે કૌંસ વચ્ચે છે, જ્યાં લગી એનો સરવાળો પૂરો ન થાય ત્યાં લગી વર્ગમૂળ નીકળે નહીં. એટલે અંતર સૂત્ર આ મળે છે આપણને. ક્લિયર થાય છે? અંતર સૂત્ર શા માટે? चोरस रे चोरस आजा रे तू चोरस ये हमारा है अंतर सूत्र रे अंतर सूत्र સમજાણો? હવે તમે અંતર સૂત્રમાં આનો પણ ઉપયોગ કરી શકો. ab² બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ, અથવા તો ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું, પછી જે જવાબ આવે એનો વર્ગમૂળ કાઢી નાખશું ડાયરેક્ટ. બરોબર? તમે કોઈ પણ રીત ઉપયોગ કરી શકો. ક્લિયર થાય છે કે ભાઈ શા માટે સૂત્ર ab બરાબર વર્ગમૂળમાં આવે? તો કે અહીંયા કાટકોણ ત્રિકોણ બને, આને કહેવાય કર્ણ. કાટખૂણાની સામેની બાજુ હોય એને કહેવાય કર્ણ. આપણે કર્ણ જોઈએ છે તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો થાય. ચલો હવે મેન બીજું વસ્તુ આપણે આ ક્લિયર કરવાનું છે, ત્રિકોણના પ્રકાર અને ચતુષ્કોણના પ્રકાર. એમાં કયો કયો નિયમ લાગુ પડે એ આપણે ક્લિયર કરવાનું છે. કેમ? તો કે આગળ દાખલા આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આ વસ્તુ ક્લિયર હોય તો જ દાખલામાં આપણને ટપુડીઓ પડે, નકર નો ટપુડીઓ પડે. ચલો, સમબાજુ ત્રિકોણ આપેલો હોય તો એનો મતલબ એવો થાય કે ત્રણે ત્રણ બાજુ કેવી હોય? સરખી. એટલે કે AB બરાબર BC બરાબર AC. AB BC અને AC ત્રણે ત્રણ કેવા થાય? સરખા. સમદ્વિબાજુ કોને કહેવાય? તો કે કોઈ પણ બે બાજુ સરખી હોય, કોઈ પણ બે બાજુ. તો સમદ્વિબાજુ એટલે કે AB બરાબર AC બરાબર નથી BC. વિષમ બાજુ ત્રિકોણ હોય તો ત્રણ બાજુ કેવી હોય? અલગ અલગ. તો કે AB does not equal to BC does not equal to AC. કાટકોણ ત્રિકોણ હમણે જ આપણે ભણ્યા. કાટકોણ ત્રિકોણમાં હમણે જ આપણે ભણ્યા. શું ભણ્યા? તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો થયો. શું થાય? AC² બરાબર AB² વત્તા BC². સમજાય? હવે આ બધું મેં લખ્યું શું? ખબર કેમ પડે ક્યાં ઉપયોગ કરવો? તો કે આપણી પાસે ત્રણ બિંદુ આપ્યા હોય અને આપણને એમ પૂછ્યું કે ત્રિકોણનો પ્રકાર કયો? આપણને પ્રશ્નમાં ત્રણ બિંદુ આપેલા હોય, માની લો કે ABC ત્રણ આપ્યા છે, તો ફટાફટ ત્રિકોણની કાચી આકૃતિ દોરી નાખવાની, નામ દઈ દેવાના, ત્રણે ત્રણ બાજુ ગોતવાની. જો ત્રણે ત્રણ બાજુનો જવાબ સરખો આવે તો સમબાજુ ત્રિકોણ. જો ત્રણે ત્રણનો જવાબ સરખો ન આવે તો આપણી પાસે બે કેસ વધે, એક વિષમ બાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ. સરખો ન આવે તો ત્રણે ત્રણનો વર્ગ કરીને કોઈ પણ બે નો સરવાળો કરતા જો ત્રીજું થતું હોય તો કાટકોણ ત્રિકોણ, એવું ન થતું હોય તો વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ તો કહેવાય જ ત્રણે ત્રણ બાજુ જુદી હોય તો. માની લો કે ત્રણ બાજુ ગોતી, એમાંથી બે બાજુના માપ સરખા આવ્યા અને એક બાજુનું માપ આવ્યું અલગ, તો એ થશે આપણું સમદ્વિબાજુ ત્રિકોણ. જેમ દાખલા આવતા જશે એમ તમારે બધું ક્લિયર થતું જશે. બરાબર? ચલો આગળ ચતુષ્કોણની વાત કરીએ આપણે. ચતુષ્કોણ માટે મુખ્ય ચાર પ્રકાર આપણે જોવાના છે. એક તો સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ અને ચોરસ. લંબચોરસની વાત આપણે કરીએ
સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો સામ સામેની બાજુ કેવી હોય? સરખી. કેવી હોય? સરખી. એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC. AD હેરે તું AD બરાબર BC. AB બરાબર CD, AD બરાબર BC. તથા તેના વિકર્ણો જો તો કેવા હશે વિકર્ણો? જુદા જુદા. તો કે AC does not equal to BD. સમજાણું? સામ સામેની બાજુ સરખી. AC does not equal to BD. એટલે કે આની અંદર જ્યારે તમને ચતુષ્કોણના દાખલા પૂછેલા છે ને ત્યારે ટોટલ તમારે કેટલા દાખલા ગણવા પડશે? 6 દાખલા. કેટલા? 6. પેલા 4 બાજુના દાખલા ગણવાના. જો જ્યારે 4 બાજુ સરખી આવે, ચલો પેલા સમજાવી દઉં પછી એકાદ ચકાઈ નાખવી. લંબચોરસ તો કે સામ સામેની બાજુ સરખી, AB બરાબર CD અને AD બરાબર BC. પણ એના વિકર્ણોની લંબાઈ કેવી હોય? તો કે સમાન. તો કે AC બરાબર BD. સમબાજુ ચતુષ્કોણની વાત કરીએ આપણે તો કે બધી બાજુ સરખી, AB બરાબર BC બરાબર CD બરાબર AD. તથા વિકર્ણોની લંબાઈ કેવી હોય? અલગ અલગ. AC બરાબર નથી BD. ચોરસની વાત કરું તો ચોરસમાં 4 બાજુ સરખી હોય, AB બરાબર BC બરાબર CD બરાબર AD. તથા વિકર્ણો કેવા હોય ચોરસના? સરખા. કેવા હોય? સમાન. બરાબર. હવે જ્યારે પણ ચતુષ્કોણનો દાખલો પૂછેલો હોય, ચતુષ્કોણનો પ્રકાર પૂછેલો હોય ત્યારે સૌથી પહેલા કાચી આકૃતિ દોરી નાખવાની. કાચી આકૃતિ દોરી નાખી, ABCD કે PQR કે જે તમારું નામ દેવાનું દઈ દીધું નામ, કે અંદર જે રકમ આપ્યું એ નામ દઈ દીધું. સૌથી પહેલા આ 4 બાજુ ગોતવાની. હવે કઈ રીતના ગોતવાની? તો કે અંતરસૂત્રની મદદથી. આપણને 4 ના યામ આપેલા હોય, AB ગોઈતું, BC ગોઈતું, CD ગોઈતું, AD ગોઈતું. 4 બાજુ ગોતી. જો બબ્બે જવાબ સરખા આવે, ક્લિયર કરજો, બબ્બે જવાબ એટલે કે 2 ના જવાબ સરખાય અને બીજા 2 ના જવાબ સરખાય, 4 સરખા આવતા નથી, તો આપણી પાસે 2 ઓપ્શન વધે, સમાંતર બાજુ ચતુષ્કોણ અને લંબચોરસ. 2 ના જવાબ સરખા આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે કાં તો લંબચોરસ હશે. હવે ઈ કેમ ખબર પડશે? તો કે સમાંતર બાજુ છે કે લંબચોરસ, તો પાછા બીજા 2 દાખલા ગણવાના, AC અને BD. જો ઈ AC અને BD સમાન આવે તો લંબચોરસ, નો સમાન આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ. માની લો કે સૌથી પહેલા મેં 4 બાજુ ગોતી, 4 બાજુ ગોતી અને 4 ના જવાબ કેવા આવ્યા? સમાન. તો આપણી પાસે 2 ઓપ્શન વધે, કાં તો કે સમબાજુ હશે અને કાં તો કે હશે ચોરસ. હવે મારે આ 2 માંથી એક પાક્કો જવાબ લેવા માટે પાછા 2 દાખલા ગણવા પડશે, AC અને BD. જો વિકર્ણોની લંબાઈ AC અને BD ના માપ સમાન આવે તો એ ચોરસ હશે. જો સમાન ન આવે તો એ શું હશે? સમબાજુ ચતુષ્કોણ. ક્લિયર થાય છે? 4 બાજુના માપ ગોતવાના. જો 4 ના માપ સરખા આવે તો સમબાજુ કાં તો ચોરસ. 4 આપણે બાજુ ગોતી, બબ્બે બાજુના જવાબ જો સરખા આવે તો કાં તો કહીએ છે સમાંતર બાજુ ને કાં તો કહીએ છે લંબચોરસ. હવે આ 2 વચ્ચેનો ગેપ કેવી રીતના ગોતવાનો અને આ 2 વચ્ચેનો ગેપ કેવી રીતના ગોતવાનો? તો કે એના વિકર્ણોની લંબાઈ ઉપરથી વિકર્ણો AC અને BD ગોતવાના. જો સમાન આવે તો ચોરસ લંબચોરસ, સમાન ન આવે તો સમબાજુ સમાંતર બાજુ. સમજાણું? હવે છેલ્લું એક ક્લિયર કરી નાખો, સમરેખ. કોઈ પણ 3 બિંદુ આપેલા હોય એ સમરેખ છે કે નહીં મને કેમ ખબર પડે? તો કે
સૌથી પહેલા તો એને ગોઠવી દેવાના. હવે એટલે કાચી આકૃતિ દોરી નાખવાની. AB ગોતવાનું, પછી BC ગોતવાનું અને પછી AC ગોતવાનું. માની લો કે મેં આકૃતિ નથી દોરી અને મને આમ આપેલું છે PQR બિંદુ આપેલા છે, સમરેખ છે કે નહીં? તો સીધું સિમ્પલ બબ્બે બિંદુ વચ્ચેનું અંતર ગોતી લેવાનું. પહેલા PQ ગોતવાનું, QR ગોતવાનું અને PR ગોતવાનું. ત્રણ આપણે બિંદુ વચ્ચેનું અંતર ગોતી લીધું. હવે માની લો કે આ આવ્યું 3, આ આવ્યું 4 અને આ આવ્યું 1. 3, 4, 1. તો કોઈ પણ બે નો સરવાળો કરતા ત્રીજું આવતું હોય, ચલો 3 ને 4 7, 1, 4 ને 1 5, અહીંયા છે 3, 3 ને 1 4, અહીંયા છે 4. કોઈ પણ બે નો સરવાળો કરતા ત્રીજું માપ આવતું હોય તો સમરેખ હોય, નકર ન હોય. માની લો કે આ 2 છે, આ 3 છે, તો AC ફરજિયાત કેટલું આવશે? 5. સમજાય? 3 બિંદુ આપેલા હોય તો એ ત્રણેય વચ્ચેનું અંતર ગોતવાનું. જો કોઈ પણ બે નો સરવાળો કરતા ત્રીજું આખું થતું હોય તો ફરજિયાત એ સમરેખ હોય અને હોય. સમજાણું? તો આજના લેક્ચરમાંથી આપણે ક્લિયર શું કરવાનું છે? એક તો અંતરસૂત્ર શું? તો કે માની લો કે AB વચ્ચેનું અંતર ગોતવાનું તો AB² બરાબર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પછી બીજું શું ક્લિયર કરવાનું? તો કે ત્રિકોણને ત્રણેય બાજુ સમાન આવે તો સમબાજુ, જો અલગ અલગ આવે તો વિષમ બાજુ, બે બાજુ સરખી અને ત્રીજી બાજુ અલગ તો સમદ્વિબાજુ. અને જો કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થતો હોય તો કાટકોણ ત્રિકોણ. પછી સમાંતર બાજુમાં 4 પ્રકાર આપણે ભણ્યા. જ્યારે 4 બાજુના માપ સમાન આવે તો આપણી પાસે બે ઓપ્શન વધે, એક સમબાજુ, એક ચોરસ. બરાબર? તો વિકર્ણોનો માપ સરખા આવે તો ચોરસ હશે, વિકર્ણોનો માપ જુદા જુદા આવે તો સમબાજુ. જો 4 બાજુમાંથી બબ્બે માપ સરખા આવે તો કાં તો કે સમાંતર બાજુ હશે અને કાં તો કે હશે લંબચોરસ. વિકર્ણોનો માપ સમાન આવે તો એ લંબચોરસ હશે, વિકર્ણોનો માપ જુદા જુદા આવે તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. હવે આ મળશું આપણે આવતા લેક્ચરમાં. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ આવતી નથી હો, કોમેન્ટ કરવાનું રાખો તો અમને ખબર પડે કેટલા જોવે છે, કયા વિદ્યાર્થી જોવે છે. તમારા ધોરણ 10 ના વિદ્યાર્થી સુધી શેર કરી દેજો, લાઈક દઈ દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. અસાઇનમેન્ટ તો રેગ્યુલર ચાલુ જ રહેશે. જય હિન્દ, જય ભારત.